બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઝાયલા ગામે ગત રાત્રે કૂતરાઓએ એક સાથે 40 ઘેટાઓનું મારણ કર્યું. ગામના સરપંચ, આગેવાનો અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી. રાણપુર તાલુકાના ઝાયલા ગામે ગત મોડી રાત્રે કમકમાટી ભરી ઘટના બની છે. ઝાયલા ગામે વડામાં રાખેલા 40 ઘેટાનું કૂતરાઓએ મારણ કર્યું છે. ઝાયલા ગામના ધનાભાઈ રાઘાભાઈ સાચલાના વડામાં રાખેલા 70 જેટલા ઘેટાઓમાંથી 40 ઘેટાઓનું કૂતરાઓએ મારણ કર્યું છે. આશરે 7 થી 8 જેટલા કૂતરાઓ ગત મોડી રાત્રે ધનાભાઈ રાઘાભાઈ સાચલાના વડામાં ઘૂસી ગયા હતા અને 40 જેટલા ઘેટાઓને મારણ કર્યું હતું, જેને લઈને જીવદયા પ્રેમીઓમાં, પશુ પ્રેમીઓમાં અને માલધારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક સાથે 40 ઘેટાનું કૂતરાઓએ મારણ કર્યું છે. આ ગંભીર ઘટનાને લઈને ઝાયલા ગામના સરપંચ, ગામના આગેવાનો અને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ રાણપુર પશુ દવાખાનાના ડોક્ટરને થતાં તેઓ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઝાયલા ગામે દોડી ગયા હતા અને જે માલધારીના 40 ઘેટાઓનું કૂતરાએ મારણ કર્યું છે તેની તપાસ હાથ ધરીને કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર વિપુલ લોહાર, બોટાદ. નમસ્કાર, હું ડૉક્ટર પ્રવીણ કણઝારિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના રાણપુર. આજ સવારે અંદાજે 8:30 કલાકે મને ટેલિફોનિક સૂચના મળેલ ઝાયલા ગ્રામ પંચાયત સરપંચશ્રી અને પશુપાલકશ્રી ધનાભાઈ ચાસલા દ્વારા, જેથી હું અને મારી ટીમ ત્યાં સવારે 9 કલાકે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા. ત્યાં એમના એક વાડામાં અંદાજે 41 જેટલા ઘેટાઓના ડેડ બોડી હતા. મોસ્ટ ઓફ ઘેટાઓને ગળે, પગના ભાગે અથવા થાપાના ભાગે શિકારી પશુ દ્વારા ઇન્જરી કરવામાં આવેલ હતી અને બીજા 6 થી 7 જેટલા ઘેટા જીવત હાલતમાં હતા, પણ તેમને પણ ઇન્જરી હતી, તેની સારવાર આપેલ છે. અને સાથે સાથે જે મરણ થયેલ પશુ છે એમાંથી 2 પશુનું પોસ્ટમોર્ટમ કરેલ છે. તેમાં અત્યારેની પરિસ્થિતિએ કોઈ ચેપી રોગચાળો કે એના કારણે મરણ થયેલું હોય એવું જાણવા મળેલ નથી. હા, અંદાજિત કેમ કે ગરધણી જ જ્યારે સવારના પોરમાં ડેલો ખોલ્યો ત્યારે એમને 8 થી 9 કૂતરા એ વાડામાંથી ભગાડેલા હતા, જેઓ ઘેટાનો શિકાર કરતા હતા. એ જ પશુપાલક દ્વારા જ એમને વાડામાંથી બહાર કાઢવામાં આવેલા હતા.